જય સ્વામિનારાયણ। આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં 9મું ચેપ્ટર ત્રિકોણમિતિય ઉપયોગમાં સ્વાધ્યાય 9માં આગળ દાખલા ચાલુ કરીએ। દાખલા નંબર 6 ગઈ વખત આપણે દાખલા નંબર 5 સુધી ગણેલા, દાખલા નંબર 5 સુધી આપણે ગણેલા। આજે સ્વાધ્યાય 9 નહીં, એમાં દાખલા નંબર 6 જોઈએ તો શું કીધું છે? 1.5 મીટર ઊંચો એક છોકરો, એક 30 મીટર ઊંચી ઇમારત, એટલે ધારો કે આપણે આ ઇમારત લઈ લઈએ, આ ઇમારત છે AB, તો એ AB બરાબર AC લખીએ અહીંયા, AC ઇમારત ની ઊંચાઈ અથવા AC બરાબર ઇમારત, AC બરાબર ઇમારત। એના પછી શું કીધું છે? 1.5 મીટર છોકરો એક 30 મીટર ઊંચી ઇમારતથી કોઈક અંતરે ઉભેલો, કોઈક અંતર એટલે આ અંતર છે D, CD ઇમારતથી છોકરા વચ્ચેનું અંતર અહીંયા ઊભો છે, બરાબર? ઇમારતથી આ છોકરો છે DE બરાબર છોકરો, જેનું માપ છે 1.5। ત્યાંથી આપણે સીધું લઈ લઈએ અહીંયા, કારણ કે અહીંયા B આપી દઈએ તો આ પણ કેટલું થશે? 1.5 અને આ રહ્યું કેટલું આવશે? 28.5 અને કુલ કેટલું છે? 30। જો કુલ કેટલું છે? 30 છે, અહીંયા B આપી દઈએ તો પછી એને શું કીધું? જો હવે 1.5 મીટર એક છોકરો પહેલાં અંતરે ઊભો છે, હવે જ્યારે તે ઇમારત તરફ ચાલવાનું શરૂ કરે ત્યારે કેટલાક સમય પછી તેની આંખથી ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30થી વધીને 60, એટલે પહેલાં 30 છે, પહેલાં ઉચ્છેદ કોણનું માપ કેટલું છે? 30 છે। ત્યાંથી એ છોકરો અહીંયા આવી ગયો, બરાબર? ત્યારે અહીંયા આપણે FG નામ આપીએ, ત્યારે તેનું માપ કેટલું થઈ જાય છે? જો અહીંયા 60 આઉટ થાય। પછી આંખથી ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30થી વધીને 60 થાય તો તે કેટલું અંતર ચાલ્યો હશે? એટલે આ જે અંતર છે શોધવાનું, ચાલેલું અંતર EG, કાપેલ અંતર, ચાલેલ અંતર, જે શોધવાનું છે। એટલે કે આ બંને ઉપરથી આ માપ પણ મળી ગયું। જો અહીંયા AB બરાબર AC માઇનસ BC, તો 30 માઇનસ 1.5 બરાબર 28.5। અહીંયા DE છોકરો તો બરાબર BC થાય, બરાબર? એટલે આ પણ મળી ગયું। હવે આપણે જે આ બંને ઉપરથી પહેલાં શું, એક આ શોધો ને એક આખું શોધો, એટલે તમને મળી જશે। એટલે 1060 સામે ભાગ્યા પાસે સામે આવે તો 10માં આવે, તો પહેલાં આપણે બેમાંથી એક આપ્યું નથી એટલે ગમે તે લઈ લઈએ। 1060 બરાબર 1060 એટલે સામે એટલે AB ભાગ્યા બીજી। 1060ની કિંમત કેટલી છે? આપણને ખબર હોવી જોઈએ। 1060ની કિંમત કેટલી? જેને ખબર હોય એને જ ખબર પડે, નહીંતર ખબર પડે નહીં। એ કિંમત આપણને ખબર હોવી જોઈએ। તો 1060ની કિંમત તમારે આવશે √3। 1030ની 1/√3 છે તો 1060ની √3 આવે। અને ABનું માપ 28.5 અને બીજી આપ્યા, બીજી અહીંયા માટે ક્રોસ કરી નાખો, બીજી બરાબર 28.5 ભાગ્યા વર્ગમૂળમાં 3। એટલે આ તમને શું મળી ગયું? બીજી। આપણે શું મળી ગયું છે? બીજી મળી ગયા। શું મળી ગયું?
BG મળી ગયા. હવે BG મળ્યા પછી હવે બીજું અહીંયા tan 30નું માપ લેવાનું. હવે આ નંબર 1. એના પછી tan 30 બરાબર આ 30 તો AB અપોન BE. જો તો tan 30 ની કિંમત છે 1/√3. તો AB કેટલા છે 28.5 અને BE આપ્યા નથી માટે અહીંયા ક્રોસ કરી નાખો. BE બરાબર 28.5 વર્ગમૂળમાં 3. આ 2 આવી ગયા. હવે BE આપે તો બીજી વત્તા G થાય. જો અહીંયા 1 અને 2 પરથી એ BE બરાબર બીજી વત્તા GE. અહીંયા BEનું માપ તમને મળી ગયું છે 28 વર્ગમૂળમાં 3. બીજીનું છે 28.5 28 વર્ગમૂળમાં 3 નહીં 28.5 વર્ગમૂળમાં 3. બીજી 28.5 છેદમાં 3 વત્તા GE. GE સિવાય બધું આ લઈ લો. 28.5 વર્ગમૂળમાં 3 માઇનસ 28.5 વર્ગમૂળમાં 3 બરાબર G આયા. એ આયા પછી આપણે શું કરી નાખો બંનેનું વર્ગમૂળમાં અહીંયાથી 28.5 નીકળી જાય કોમન. જુઓ એ ના કાઢો અને તમે અહીંયા ગુણાકાર કરી લો તો એ ચાલે. અહીંયા 3 થઈ જશે. 28.5 ગુણ્યા વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 3 એટલે 3 થઈ જાય માઇનસ 28.5 છેદમાં વર્ગમૂળમાં 3 બરાબર G. તો આનો ગુણાકાર કરો તો કેટલો આવશે? 3 પંચા 15. વિધિ કેટલી પડી? 1 3 અઠ્ઠા 24 ને 1 25 2 3 દુ 6 ને 2 8 માઇનસ 28.5 વર્ગમૂળમાં 3 બરાબર G. માટે GE બરાબર જો 5 5 5 0 અહીંયા 15 15માંથી 8 જાય તો 7 અહીંયા 7 વધ્યા 7માંથી 2 જાય તો 5 વર્ગમૂળમાં 3. 19 તરી કેટલા થાય? 57 થાય. જો 19 તરી 57 છેદમાં 3 વર્ગમૂળમાં 3 એટલે વર્ગમાં 3 3 2 વાર આવે એટલે 3 થાય. આપણને ખબર છે તો 3 3 ગયા માટે GE બરાબર 19 વર્ગમૂળમાં 3. તો જે શોધવાનું હતું ત્યારે કેટલું માણસે કાપેલું અંતર, છોકરાએ કાપેલું અંતર, છોકરાએ કાપેલ અંતર 19 વર્ગમૂળમાં 3. એકમ કયો લખ્યો જોઈ લો. એ લખવાનો મીટર. 19.3 મીટર હશે. જોઈ લો. આ રીતના આપણે દાખલો ગણવાનો. સૌથી પહેલાં શું કરવાનું આપણને ખબર હોવી જોઈએ. પહેલી આકૃતિ તો 1.5 મીટર ઊંચો છોકરો આવી ગયો. અહીંયા ડી છોકરો, એસી ટાવર, અહીંયા આટલા છોકરા અંતર સીધું લઈ લો તો આ પણ 1.5 થઈ જાય. પછી અહીંયાથી ટાવર ઇમારત તરફ ચાલે એટલે શરૂઆતમાં 30નો ઉચ્છેદ કોણ એટલે આવી ગયો. પછી અમુક સમય પછી એનો 60નો ઉચ્છેદ કોણ એટલે આવી ગયો. એના પછી આપણે આ માપ બંને ઉપરથી આપણે શોધવા પડે. આ 1.5 આખું માપ ઇમારતનું 30 હતું. 30માંથી 1.5 જાય તો 28.5 વધે. પછી પહેલાં tan 30 અથવા 60 લે તો આપણે tan 60 બરાબર AB અપોન બીજી tan 60 √3 ABની 28.5 અને બીજી શોધ બીજી નીચે માટે બીજી અહીંયા જાય વર્ગમાં 3 અહીંયા આવી ગયા તો નંબર 1. પછી tan 30 તો AB અપોન BE. આ ના લેવાય કારણ કે આપણે અહીંયાથી માટે AB અપોન BE. તો
तो ए बी अपॉन बी tan 30 એટલે 1/√3 ए बी એટલે 28.5 અને બી એમને એમ તો આ ક્રોસ અહીંયા બી આવી ગયા અને √3 અહીં આવી ગયા નંબર 2 1 અને 2 પરથી જો અહીંયા BE બરાબર BG વત્તા GE BG વત્તા GE તો BEનું માપ લખી દીધું 28.5 √3 જો આ રહ્યું બીજીનું લખ્યું 28.5 √3 વત્તા જી આ રહ્યા આ બાજુ લાવો એટલે અહીંયા પ્લસ છે તો માઇનસ થઈ ગયા √3 અહીંયા આપણે લસા લઈ લીધો √3 ગુણ્યા √3 એટલે 3 થઈ ગયા માઇનસ 28.5 √3 નીચે આવ્યા હવે જો અહીંયા આનો બેનો ગુણાકાર 85.5 આ 28.5 √3 આ બેની બાદ બાકી કરી એટલે 57 આવ્યા √57 19 તરી 57 પણ 3 એટલે √3 બે વાર લખો એટલે 3 થાય તો આ 3 ઉડી ગયા તો 19 √3 આવ્યા જે છોકરાએ કાપેલું અંતર 19 √3 મીટર થાય છે જોઈ લો તમે છઠ્ઠો દાખલો તમે જુઓ એટલાનું 7મા દાખલાની રકમ લખી દઉં છું सात जमीन पर आवेला एक बिंदु थी जमीन पर आवेला एक बिंदु थी एक 20 मीटर ऊंची इमारतनी टोच पर रहेल एक संचार टावर ना तड़िया અને ટોચના ઉચ્છેદ કોણ ટોચના ઉચ્છેદ કોણના માપ કોણના માપ 45 અને 60 અને 60 હાઉસ છે તો ટાવરની ઊંચાઈ શોધો તમે જુઓ રકમ ઉપરથી આપણે પહેલાં શું કરવાનો દાખલો ગણવાનો છે શું ગણવાનું છે દાખલો ગણવાનો છે દરેકને ખબર જોઈ લીધું હશે હવે આપણે દાખલા ઉપર જઈએ આગળ શું કીધું હવે જમીન પર આવેલા એક બિંદુથી એક 20 મીટર ઊંચી ઇમારત અને ટોચ પર રહેલ ટાવર આ ઇમારત BC બરાબર ઇમારત અને એના ઉપર ટાવર AB बराबर एक 20 मीटर ऊंची इमारतनी टोच आ 20 मीटर ऊंची इमारतनी टोच पर रहेल एक संचार टावर बराबर जमीन पर
જમીન પરનું બિંદુ આ ડી. શું કીધું? ઊંચી ઇમારતની ટોચ પર રહેલ એક સંચાર ટાવરના તળિયા અને ટોચ આ એનું તળિયું છે. જો તળિયા અને ટોચના ઉચ્છેદ કોણ, આ તળિયાનો ઉચ્છેદ કોણ એનો કેટલો કીધો છે? 45 અને કેટલા? 45 અને 30. 45 અને 60. અને કેટલા? 60. અને અહીંયાથી આ છે ને 60. બરાબર છે. અને સીડી બરાબર ઇમારત અને જમીન પરના બિંદુ વચ્ચેનું અંતર બરાબર. તો ટાવરની ઊંચાઈ શોધો. એટલે એ બી ટાવરની ઊંચાઈ શોધવાની છે. તો કઈ રીતના શોધશો? પહેલાં તમારે શોધવાની છે. તો કઈ રીતના શોધશો? દેખો બંનેમાં સીડી કોમન છે, જેની આપણે જરૂર છે નહીં. તો પહેલાં આપણે tan 45 લઈ લઈએ, સામે ભાગ્યા પાસે. tan 45 એટલે આટલો ભાગ આવ્યો. tan 45 એટલે કે BC/CD. tan 45 એટલે BC/CD. આપણે ત્રિકોણ બીકોણ લખવો ચાર પણ જરૂર હોતી નથી. tan 45ની કિંમત 1 છે, જો આપણે જાણીએ છીએ. અને BCની કિંમત કેટલી છે? 20/CD. માટે CD બરાબર 20 મીટર. આ CD મળી ગયા. હવે tan 60 લઈ લઈએ આપણે. tan 60 એટલે આ રહ્યા. તો AC/CD. તો tan 60ની કિંમત કેટલી છે? આપણને ખબર છે કેટલી છે? √3. અને AC બરાબર AB વત્તા BC. CDની કિંમત 20. 20 અહીંયા લઈ જાઓ. 20 √3 બરાબર AB વત્તા BC. માટે 20 √3 AB નથી આપ્યા, શોધવાના છે. અને BC તો આપ્યા છે 20. તો 20 આ બદલાવો. 20 √3 - 20 બરાબર AB. માટે AB બરાબર 20 કોમન કાઢો. √3 - 1. જોઈ લઈએ જવાબ. કારણ કે તમારો એટલો જ હશે, કારણ કે માપ આપતા નથી, નકા શોધી શકાય. માટે એ જે ટાવર હતો, શું હતો? ઊંચો એક સંચાર ટાવરનું. માટે સંચાર ટાવરની ઊંચાઈ 20 √3 - 1 મીટર હશે. જોઈ લો, આટલું સહેલાઈથી આપણે કરી શકીએ છીએ. તમે જોઈ લો.
જય સ્વામિનારાયણ.